નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। આજે 24મી ઓગસ્ટ એક એવો દિવસ જે ગુજરાતીઓ માટે માત્ર એક તારીખ નહીં પરંતુ ગૌરવ, સંકલ્પ અને સ્મૃતિનો દિવસ છે। આજે ગુજરાતી સાહિત્યના આદ્ય કવિ અને સામાજિક ક્રાંતિના પ્રણેતા વીર નર્મદનો જન્મદિવસ છે। તેમની સ્મૃતિમાં આજે સમગ્ર વિશ્વમાં વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પ્રભાત આ શબ્દો માત્ર એક કાવ્ય પંક્તિ નથી પરંતુ દરેક ગુજરાતીના હૃદયમાં ગુંજતું એક ગીત છે। આ અમર રચનાના સર્જક એટલે કવિ નર્મદ, જેમણે ગુજરાતી ભાષાને એક નવો પ્રાણ આપ્યો, એક નવી દિશા આપી। ગુજરાતના સાહિત્યિક ઇતિહાસમાં તેમને અર્વાચીન ગુજરાતી સાહિત્યના આદ્ય પ્રણેતા તરીકે ઓળખવામાં આવે છે। તેમનું પૂરું નામ હતું નર્મદા શંકર લાભશંકર દવે, પણ ગુજરાતી સાહિત્યના આકાશમાં તેઓ નર્મદના ઉપનામથી સૂર્યની જેમ ઝળહળ્યા। નર્મદ માત્ર કવિ જ નહોતા પણ એક યુગ પુરુષ હતા। તેમણે પોતાની કલમનો ઉપયોગ સમાજમાં ફેલાયેલા કુરિવાજો સામે લડવા માટે કર્યો। 19મી સદીના મધ્યમાં જ્યારે ગુજરાતી ભાષા તેના જૂના સ્વરૂપમાં બંધાઈ રહી હતી ત્યારે નર્મદે તેને આધુનિકતાના રસ્તે દોરી। તેમણે ગદ્ય, પદ્ય, નિબંધ, આત્મચરિત્ર અને શબ્દકોશ જેવા અનેક સાહિત્યિક સ્વરૂપોમાં અનોખું પ્રદાન કર્યું। તેમણે લખેલું આત્મચરિત્ર મારી હકીકત ગુજરાતી ભાષાનું પ્રથમ આત્મકથનાત્મક પુસ્તક મનાય છે। ગુજરાતી ભાષા દિવસની ઉજવણી કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય નર્મદના યોગદાનને યાદ કરવાનો છે। તેમણે સાહિત્યિક ક્રાંતિની સાથે સામાજિક ક્રાંતિની પણ શરૂઆત કરી હતી। નર્મદનું સૌથી મોટું યોગદાન તેમના શબ્દકોશ નર્મકોશનું છે। આ શબ્દકોશે ગુજરાતી ભાષાને એક માનક સ્વરૂપ આપ્યું અને તેને વધુ વ્યાકરણબદ્ધ બનાવી। તેમણે 1864માં આ કોશ તૈયાર કર્યો, જે તે સમયે એક અભૂતપૂર્વ કાર્ય હતું। નર્મદે પોતાની ભાષા માટે અથાક મહેનત કરી અને તેનું સન્માન વધાર્યું। તેઓ માનતા હતા કે કોઈ પણ સમાજની પ્રગતિ તેની ભાષાના વિકાસ પર આધારિત છે। આજના દિવસે જ્યારે આપણે ગુજરાતી ભાષા દિવસની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે એ યાદ રાખવું જરૂરી છે કે ગુજરાતી ભાષા માત્ર ગુજરાત પૂરતી સીમિત નથી। વિશ્વભરમાં ફેલાયેલા લાખો ગુજરાતીઓ દ્વારા આ ભાષા બોલાય છે। શાળાઓ, કોલેજો અને સાંસ્કૃતિક સંસ્થાઓમાં ગુજરાતી સાહિત્યના કાર્યક્રમો, કાવ્યપાઠ, નિબંધ સ્પર્ધાઓ અને વક્તૃત્વ સ્પર્ધાઓનું આયોજન થાય છે। આ ઉજવણીનો હેતુ યુવા પેઢીને આપણી માતૃભાષાના મહત્વ વિશે જાગૃત કરવાનો છે। આજે પણ જ્યારે આધુનિક ટેકનોલોજી અને વૈશ્વિકીકરણના પ્રવાહમાં યુવાઓ અંગ્રેજી ભાષા તરફ વધુ આકર્ષાઈ રહ્યા છે ત્યારે આ દિવસ આપણને યાદ અપાવે છે કે આપણી મૂળ ઓળખ આપણી ભાષા સાથે જોડાયેલી છે। ગુજરાતી ભાષા દિવસની ઉજવણીનો બીજો એક મહત્વપૂર્ણ હેતુ આપણી ભાષાને ભવિષ્યની પેઢીઓ માટે જીવંત રાખવાનો છે। ગુજરાત સરકાર અને સાહિત્ય અકાદમીઓ દ્વારા ભાષાના પ્રચાર પ્રસાર માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે। સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ્સ પર પણ ગુજરાતી ભાષાનો ઉપયોગ વધી રહ્યો છે, જે એક સકારાત્મક સંકેત છે। કવિ નર્મદ વિશે વિગતવાર વાત કરીએ તો ગુજરાતી સાહિત્યના આધુનિક યુગના પિતામહ અને સામાજિક સુધારક તરીકે ઓળખાતા કવિ નર્મદનું પૂરું નામ નર્મદા શંકર લાભશંકર દવે હતું। તેમનો જન્મ 24 ઓગસ્ટ 1833ના રોજ સુરતમાં થયો હતો। તેમનું જીવન અને કાર્ય ગુજરાતી સાહિત્ય અને સમાજ માટે એક ક્રાંતિ સમાન હતું। નર્મદના પિતા લાભશંકર દવે એક ધાર્મિક અને સુધારક વિચારધારા ધરાવતા વ્યક્તિ હતા। નર્મદે તેમનું પ્રાથમિક શિક્ષણ સુરતમાં લીધું। ત્યારબાદ તેઓ વધુ અભ્યાસ માટે મુંબઈ ગયા, જ્યાં તેમણે એલ્ફિન્સ્ટન કોલેજમાં અભ્યાસ કર્યો। જોકે તેમણે કોલેજનું શિક્ષણ અધૂરું છોડી દીધું અને શિક્ષક તરીકે કામ કરવાનું શરૂ કર્યું, પરંતુ ટૂંક સમયમાં જ તેમને સમજાયું કે તેમનું જીવન કવિતા અને લેખન માટે સમર્પિત છે। 1858માં નર્મદે શિક્ષકની નોકરી છોડીને સંપૂર્ણપણે સાહિત્યિક પ્રવૃત્તિઓમાં ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ણય લીધો। આ નિર્ણય તેમની જીવનકથા મારી હકીકતમાં સવિસ્તાર વર્ણવવામાં આવ્યો છે। મારી હકીકત ગુજરાતી ભાષાનું પ્રથમ આત્મચરિત્ર છે, જે ગુજરાતી સાહિત્યમાં એક સીમાચિહ્નરૂપ કૃતિ ગણાય છે। નર્મદ માત્ર એક કવિ ન હતા પરંતુ એક પ્રખર સમાજ સુધારક પણ હતા। તેઓ માનતા હતા કે સમાજમાં પરિવર્તન લાવવા માટે કલમ એ સૌથી શક્તિશાળી હથિયાર છે। તેમણે સમાજમાં પ્રવર્તતા કુરિવાજો જેવા કે બાળ લગ્ન, વિધવા પુનર્લગ્નની મનાઈ અને અંધશ્રદ્ધાનો સખત વિરોધ કર્યો। 1864માં તેમણે એક ક્રાંતિકારી પગલું ભર્યું અને એક વિધવા સ્ત્રી ડાહી ગૌરી સાથે પુનર્લગ્ન કર્યા, જે તે સમયે સમાજ માટે એક મોટી પડકાર હતો।
જે તે સમયે સમાજ માટે એક મોટો પડકાર હતો. તેમણે વિધવા વિવાહ અને સ્ત્રી શિક્ષણ માટે જોરદાર હિમાયત કરી. નર્મદે પોતાની કવિતાઓમાં પરંપરાગત વિષયોને બદલે સામાજિક વાસ્તવિકતા, દેશભક્તિ અને ક્રાંતિકારી વિચારોને સ્થાન આપ્યું. તેમનું સૌથી પ્રખ્યાત કાવ્ય જય જય ગરવી ગુજરાત એ ગુજરાતનું ગૌરવગાન કરતું ગીત બની ગયું. આ કાવ્ય તેમણે 1865માં લખ્યું હતું. નર્મદે 1864માં દાંડીઓ નામનું સામયિક શરૂ કર્યું. આ સામયિક દ્વારા તેઓ સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર નિર્ભયપણે પોતાના વિચારો રજૂ કરતા. દાંડીઓના લેખોએ સમાજમાં એક નવી ચેતના જગાડી અને લોકોને જાગૃત કર્યા. તેમનું બીજું સૌથી મોટું યોગદાન ગુજરાતી ભાષાનો પ્રથમ શબ્દકોશ નર્મકોશ છે. તેમણે ભારે મહેનત અને સંશોધન બાદ 1864માં આ કોશ તૈયાર કર્યો, જેણે ગુજરાતી ભાષાને એક માનક અને વ્યાકરણબદ્ધ સ્વરૂપ આપ્યું. આ કાર્યએ ગુજરાતી ભાષાના વિકાસ માટે એક મજબૂત પાયો નાખ્યો. જો કે 1885માં મુંબઈમાં તેમનું અવસાન થયું હતું. તેમના મૃત્યુ બાદ પણ તેમનું યોગદાન ગુજરાતી સાહિત્ય અને સમાજમાં અમર રહ્યું. 24 ઓગસ્ટ 1987 થી તેમના જન્મદિવસને વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જે ગુજરાતી ભાષાના વિકાસમાં તેમના અનમોલ યોગદાનને સન્માનિત કરે છે. નર્મદનું જીવન એક એવી જ્યોત સમાન હતું, જેણે પોતાની કલમ અને સાહસથી ગુજરાતી સમાજ અને સાહિત્યને નવજીવન બક્ષ્યું. જો કે તેઓ માત્ર કવિ નહીં, પરંતુ એક વીર અને સમાજ સુધારક તરીકે હંમેશા યાદ રહેશે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.